ભાવનગર જિલ્લાના માલકડા ગામ ખાતે બિરાજમાન દવે પટેલ ભયાણી તથા શાહ પરિવારના કુળદેવી શ્રી માલકણા ખોડિયારમાંના પવિત્ર મંદિર પરિસરમાં પવિત્ર શ્રાવણ માસના શુભ અવસર નિમિત્તે એક ભવ્ય અને દિવ્ય લઘુ રુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવમાં આચાર્ય પદે પૂજનીય રોનકભાઈ ઓઝા વિરાજિત રહ્યા હતા અને તેમના સુયોગ્ય માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર લઘુ રુદ્ર યજ્ઞ સંપન્ન થયો હતો। લઘુ રુદ્ર પૂજન દરમિયાન પવિત્ર રુદ્રાભિષેક અંતર્ગત નમસ્તેના 11 વિશિષ્ટ પાઠનું પઠન કરવામાં આવ્યું હતું, જે બાદ શિવ મહિમન સ્ત્રોતના મંત્રોચ્ચાર સાથે દેવાધિદેવ મહાદેવને અત્યંત પ્રિય એવા બિલીપત્ર ચડાવીને દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો। આ પવિત્ર પૂજન વિધિમાં શાસ્ત્રોક્ત મહત્વ ધરાવતા કાળા તલ વડે મહાદેવજીનો ખાસ અભિષેક કરીને વિશ્વ કલ્યાણકારીની પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી। સમગ્ર લઘુ રુદ્ર યજ્ઞ મનોહર પૂર્ણાહુતિ ભોળેનાથની ભાવભરી મહાઆરતી સાથે કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનોએ શિવજી અને મા ખોડિયારના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે માલકણા ખોડિયાર માતાજી ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવેલ તમામ શ્રદ્ધાળુઓ માટે સુંદર ફરાળી પ્રસાદીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી।